હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આપણે અત્યાર સુધીમાં ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, એસેમ્બલી અને એના વર્ક વિશે વાત કરી રહ્યા હતા અને એમાં જ આપણે આગળની કડીને આગળ ધપાવીશું. આઈ હોપ તમે લોકો આ બધા વિડીયો જોયા હશે. ના જોયા હોય તો આપણી પ્લેલિસ્ટ સેક્શનમાં જઈને તમે ચેકઆઉટ કરજો. પીએસઆઈ કોન્સ્ટેબલ એસટીએ માટેની એક પ્લેલિસ્ટ બનાવેલી છે. સબ્જેક્ટ વાઇઝ બી અલગ બનાવી દઈશ તો તમને એ સરળતા ખાતર તમે ઇઝી વેમાં રિવિઝન પણ કરી શકો. પણ આપણે ટેલિગ્રામ ચેનલ, આપણી એપ્લિકેશન અને ફેનકોલ એપ્લિકેશન, સરળ પાર્સલ એપ્લિકેશન એને ડાઉનલોડ તો તમારે કરવાની છે દરેક મિત્રોએ. ઓકે, યસ. તો ટોપિકની અંદર આપણે આગળ વધીએ. જયનગર બસનું જયનગર પ્રદેવ, જય શ્રી શ્યામ ખાટુ શ્યામ બાબાની જો આપણને ખૂબ સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્ય આપે એવી આપણે શ્રી ખાટુ શ્યામ બાબાને પ્રાર્થના કરીએ. મારું નામ હર્ષલ જૈન અને 7 વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ હિસ્ટ્રી મેથેમેટિક્સમાં, 6.5 વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ રીઝનિંગ, કોન્સ્ટિટ્યુશન, આર્ટ એન્ડ કલ્ચર ગુજરાતમાં છે. સાથે વાત કરીએ ભાઈ, પેડ કોર્સ, ફ્રી ટેસ્ટ, ફ્રી પીડીએફ બુક્સ બધું જ તમને આપણી એપ્લિકેશનમાં મળે. સરળ પાઠશાલા એપ્લિકેશનમાં તો બીજી જવાની તમારે જરૂર ક્યાં? ડેફિનેટલી તમે અમારી એપ્લિકેશનમાંથી લાભ લઈ શકો છો. યુનિવર્સિટી ગ્રંથની પ્રમોટ ચોપડી, એનસીઈઆરટી જીસીઈઆરટીની ચોપડી, અન્ય ચોપડીનો નિચોડ અહીંયા આપણે પ્રોવાઈડ કરી રહ્યા છે. ફેનકોલ એપ્લિકેશન ઉપર તમે મારી સાથે વિડીયો કોલની અંદર તમારા ડાઉટ સોર્ટ આઉટ કરી શકો છો. આજે જ ડાઉનલોડ કરો ફેનકોલ એપ્લિકેશન. લિંક કોમેન્ટ બોક્સમાં પિન કરી છે. ત્યાંથી તમે ટેલિગ્રામમાં જોડી શકો છો. અમારી એપ્લિકેશન સરળ પાછળ ડાઉનલોડ કરી શકો છો અને ફેનકોલ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. ભાઈ, ડેલી 6:30 વાગે સાંજે યુટ્યુબ ઉપર સાંજે મોક ટેસ્ટ કે થિયરી આવશે. બન્યા રહો, એક પણ દિવસ ચૂકવો નહીં. આપણે છેલ્લે ડિસ્કશન કરી ગયા હતા સરસ મજાની એવી પ્રારૂપ સમિતિની. અલગ અલગ મહાનુભાવો કઈ કઈ સમિતિ રચી હતી, કયા કયા કોણ કોણ એના પ્રમુખ હતા, એની આપણે વાત છેલ્લે કરી ગયા હતા. અને પછી આપણે ભાઈ બંધારણ સભાની અંદર કેટલી બેઠકો મળી, શું હતી વાતો, તેની આપણે ચર્ચા આગળ ધપાવીએ છે. ઓકે, છેલ્લે કંઈક આ પેજની વાત કરી ગયા હતા અને તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય પણ છે કે ભાઈ જ્યારે બંધારણ લાગુ કરવામાં આવ્યું 26 નવેમ્બર 1949 થી, તો બંધારણની અંદર કયા 4 જે છે તે કાયદા એક્ટિવ કરી દેવામાં આવ્યા હતા. બરાબર? તો એ હતા નાકાચૂક. કયા હતા ભાઈ? નાકાચૂક. તો નાગરિકતા, કામ ચલાઉ સરકાર અને સંસદ, ચૂંટણી અને કટોકટીની જોગવાઈ. તો આ તમારે નાકાચૂક ટ્રીક થી યાદ રાખવું પડશે. આ ટ્રીક ઈઝી છે, તમને ઈઝી વેમાં આવડી પણ જશે. ઓકે, એટલે નાગરિકતા સંબંધી જોગવાઈ છે તે ત્યાંથી સ્ટાર્ટ કરી દેવામાં. ઇલેક્શન તો જરૂરી છે. કામ ચલાઉ સરકાર સંસદ ના હોય તો તમે વહીવટ કઈ રીતે કરી શકો. બરાબર? તો આ બધા પાસાઓ છે તે લાવવામાં આવ્યા હતા. આઈ હોપ તમને બધાને બધું ક્લિયર હશે. હવે આપણે અહીંયાથી થોડુંક આગળ વધીએ. તો વાત એમ છે, બંધારણ સભામાં કુલ 11 અધિવેશનની બેઠકો દ્વારા 266 બેઠકો છે તે ભરાઈ હતી. હવે અલગ અલગ ચોપડીમાં અલગ અલગ આંકડા છે, પણ આ લગભગ ઓથેન્ટિક આંકડાઓ છે. આમાં લગભગ કોઈ મિસ્ટેક નથી, પણ તમે ધ્યાનમાં રાખજો, આ આંકડો તમને એક્ઝામમાં પૂછાશે. ભારતની સભાને બંધારણ બનાવતા ટોટલ કેટલા વર્ષ લાગ્યા? તો ભાઈ 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસ આટલા લાગ્યા. બરાબર? 2 મહિના, 2 વર્ષ, 11 મહિના, 18 દિવસ લાગ્યા. અને તૈયાર થયેલા ખરડા પર 114 દિવસનો વિચાર વિમર્શ કર્યા બાદ ₹64 લાખના ખર્ચ છે તે એના પર થયો છે. અને આપણું બરાબર બંધારણ બન્યું. ભારતનું મૂળ બંધારણ ક્યાં છે? તો યાદ રાખજો, સંસદ ભવનની લાઇબ્રેરીમાં હિલિયમ વાયુ, નોટ વિલિયમ વાયુ, હિલિયમ વાયુથી સુરક્ષિત છે. તમારે ધ્યાનમાં રાખવાનું છે ક્યાં છે ભાઈ ભારતનું મૂળ બંધારણ? તો ભારત સંસદ ભવનની લાઇબ્રેરીમાં હિલિયમ વાયુથી સુરક્ષિત છે. હવે દરેક જે ભાગ છે બંધારણની અંદર, તો દરેક ભાગ જે છે તેની અંદર કઈ કઈ ચિત્ર આપેલા છે, ચિત્રને પણ લઈને પ્રશ્ન પરીક્ષામાં પૂછતા હોય છે. તો આપણે ચિત્રની પણ ચર્ચા કરીશું. ડેફિનેટલી ચર્ચા કરીશું ચિત્રની. ઓકે, ચલો. તો આટલે સુધી બધાને ક્લિયર છે? ઓકે, ઠીક છે સાહેબ. 26 નવેમ્બરને કાયદા દિવસ તરીકે ઓળખાય કે 26 નવેમ્બર 1949 ચાર જે છે તે કાયદા અમલીકરણમાં લાવ્યા. બરાબર? એટલે 26 નવેમ્બર 1949 ના દિવસથી જ બરાબર એ દિવસને આપણે 4 કાયદા અસ્તિત્વમાં લાવ્યા. તો ભાઈ એ વર્ષ કયું? તો 2015 થી આ દિવસને કાયદા દિવસ લેવામાં આવ્યો. કેટલા વર્ષ પછી? તો ઓલમોસ્ટ 51 ને 15, 66 વર્ષ પછી છે તે આને સેલિબ્રેટ કરવાનું સ્ટાર્ટ કર્યું આપણે. રાઈટ? સંવિધાન સભાની પ્રતિ પર પ્રથમ હસ્તાક્ષર કર્યા બળવંતરાય મહેતાજી. બરાબર? બળવંતરાય મહેતા આપણા પૂર્વ મુખ્યમંત્રી હતા. બરાબર છે? એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. એક્ઝામની અંદર આપણને એનો પણ પ્રશ્ન પૂછતા હોય છે. આઈ હોપ તમને બધાને ક્લિયર હશે આટલે સુધી. રાઈટ? યસ. એક્ઝામની દ્રષ્ટિએ આ બધી વસ્તુઓ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, તમારે ધ્યાનમાં રાખવાનું છે.
26 નવેમ્બર 1949 ના રોજ શું થયું હતું? તો બંધારણ સભાની બેવડી ભૂમિકાનો અંત આવ્યો. ત્યારબાદ 1952 સુધી કામચલાઉ સંસદ તરીકે કાર્યરત થઈ. 1952 ની અંદર ભાઈ લોકસભા બરાબર છે અને રાજ્યસભા છે તે અસ્તિત્વમાં આવે છે એના પછીના સમયગાળામાં અને પછી લોકસભા અને રાજ્યસભા છે તે આગળનો કારભાર છે તે સંભાળે છે. રાઈટ? યસ, ગ્રેટ. ખૂબ સરસ. આટલે સુધી બધાને ક્લિયર હોવું જોઈએ. 26 નવેમ્બર 1949 નો દિવસ કાયદા દિવસ તરીકે ઉજવવામાં પણ કયા વર્ષથી? તો 2015 ના વર્ષથી. એ પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાયો છે. 2015 ના વર્ષથી. તો આપણને એ પ્રશ્ન પણ એક્ઝામમાં પૂછાય જ છે. એનું તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, આઈ હોપ તમને બધાને આટલે સુધી ક્લિયર હશે. હવે થોડુંક આપણે ટોપિકમાં આગળ વધીએ. આ ટોપિકને આજે આપણે કમ્પ્લીટ કરવો છે, નવા ટોપિકની અંદર જવું છે. આપણે વિચાર કરીએ છીએ કે હવે તમને વીકમાં ઓછામાં ઓછા 2 સબ્જેક્ટના વિડીયો મળે તેવું કામ આપણે કરવું છે, તો આપણે એના પર વિચારી રહ્યા છે. તો એક દિવસ બંધારણ, એક દિવસ ઇતિહાસ, એક દિવસ બંધારણ, એક દિવસ વારસો, એ રીતે આપણે કરીએ તો તમને 2 થી 3 સબ્જેક્ટનો લાભ મળે અને એક કન્ટિન્યુઅસ વિડીયો જોવા કરતા અલગ અલગ વિષયનો તમને વિડીયો મળે તમને વધારે મજા આવે. બરાબર? તમને બોર પણ ન થાય, બધી વાત છે. 24 જાન્યુઆરી 1950 ના દિવસે જો તારીખ યાદ રાખજો. 299 સભ્યમાંથી 284 સભ્યો હાજર હતા અને 284 સભ્યોએ બંધારણના હસ્તાક્ષર કર્યા છે. રાઈટ? 24 જાન્યુઆરી 1950 ના રોજ 24 જાન્યુઆરી 1950 ના રોજ છે તે હસ્તાક્ષર કર્યા હતા 284 સભ્યોએ. ઓકે, તો આટલી વસ્તુ આપ લોકોને ક્લિયર હોવી જોઈએ. હવે થોડુંક આપણે ચર્ચામાં આગળ વધ્યાની અંદર 24 જાન્યુઆરી 1950 ના દિવસે રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીતનો પણ સ્વીકાર કરવામાં આવ્યો. જો આ બંને વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. અને ભાઈ આ જ દિવસે બંધારણ સભાએ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટ્યા પણ ખરા. જો 3 વસ્તુ થઈ છે. એક તો ભાઈ 284 સભ્યો સહી કરી, બીજી છે રાષ્ટ્રગાન રાષ્ટ્રગીતનો સ્વીકાર કરવામાં આવ્યો અને ત્રીજું છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા. તો આ ત્રણે વસ્તુ એક્ઝામમાં તમારે ધ્યાનમાં રાખવાની છે. હવે ભાઈ બંધારણનો સંપૂર્ણપણે અમલ ક્યારે કરવામાં આવ્યો? 26 જાન્યુઆરી 1950. 26 નવેમ્બર 1949 માં ખાલી 4 જે પોઈન્ટ છે બંધારણની અંદરના એને અમલીકરણ લાવવામાં આવ્યા હતા. બટ 26 જાન્યુઆરી 1950 ના દિવસે ભાઈ સંપૂર્ણ બંધારણનો અમલ કરવામાં આવ્યો. આ દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે ઓળખવામાં આવે છે. રાઈટ? પ્રજાસત્તાક દિવસ તરીકે ઓળખવામાં આવે છે. તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે. ઓકે, યસ, ઠીક છે. 1930 ના લાહોર અધિવેશનમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે 26 જાન્યુઆરીને પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે નક્કી કર્યું હતું. આથી સંપૂર્ણ બંધારણ 26 જાન્યુઆરી 1950 ના દિવસે લાગુ પાડવામાં આવ્યું. બંધારણ સભા દ્વારા હાથીને ચિહ્ન સ્વરૂપે સ્વીકાર કરી દેવામાં આવ્યો અને બંધારણના સભાના સચિવ તરીકે એચ.વી. આયંગરને નિમવામાં આવ્યા હતા. એચ.વી. આયંગર, રાઈટ? અને ભારતીય બંધારણની ડિઝાઇન તૈયાર કરનાર બહોર રામ મનોહર સિન્હા, અંગ્રેજી આવૃત્તિ સુલેખન કરનાર પ્રેમ બિહારી નારાયણ રાયજાદા, અંગ્રેજી આવૃત્તિનું સુશોભન કરનાર નંદલાલ બોઝ, બહોર રામ મનોહર સિન્હા, હિન્દી આવૃત્તિનું સુલેખન કરનાર વસંત કૃષ્ણ વૈદ્ય, હિન્દી આવૃત્તિનું સુશોભન કરનાર નંદલાલ બોઝ, હિન્દી આવૃત્તિ અંગ્રેજી આવૃત્તિનું સુશોભન કરનાર નંદલાલ બોઝ આવે અને સુશોભનની અંદર છે બહોર રામ મનોહર સિન્હા છે અંગ્રેજી અને બરાબર, યસ, અંગ્રેજી આવૃત્તિનું સુશોભન કરનાર અને ડિઝાઇન કરનારમાં બી.આર.એમ. સિન્હા આવશે. ઓકે, તો આપણો ટોપિક અહીંયા પૂર્ણ કરીએ છીએ. આપણે બંધારણ સભાનું જે કાર્ય છે એની વાત પૂર્ણ થઈ ગઈ. હવે આપણે જે બેઝિક ટોપિકની અંદર જઈશું સરસ મજાના એવા, તેમાં આપણે હવે ટુ ધ પોઈન્ટ ચર્ચા કરવાના છે. બહુ ડીપમાં નહીં, જે પણ સરસ મજાની ચર્ચાઓ કરીશું તમારી સાથે. બરાબર? ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલ પર ડેલી 6:30 વાગે ભાઈ તમારે તૈયાર થઈ જવાનું. ડેલી 6:30 વાગે તમારી માટે ક્લાસ આવે જ છે. તમે ચૂકશો નહીં. ચૂક્યા તો તમે ઘણું બધું ચૂકશો. આઈ હોપ તમને બધાને ડન હશે. હું જે કહું છું થોડુંક સિરિયસ લેજો, કારણ કે મને ખબર છે કે કયા ટોપિકમાંથી કેટલું ક્યાંથી પૂછાશે. એટલા માટે હું ટોપિક વાઇઝ ચર્ચાઓ કરી 10-10 મિનિટના ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં. જય શ્રી શ્યામ. ખોટશ્યામ બાબાની જય. Thank you for watching this video. Subscribe, share and like.